બોલે બધાને થઈ ગયો ને બાળકો આ ક્વેશ્ચન? હા યસ સર. હા સર. કરીને ભાઈ હા હા તો હવે આપણે એવા ક્વેશ્ચન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કે જે પાસ્ટમાં આપણને પૂછાણા છે અને મેજોરિટી કેસીસમાં જ્યારે પણ કોસ્ટ નો એક્સક્લુઝિવ ક્વેશ્ચન પૂછાણો છે તો એ મિસિંગ વેલ્યુ નો જ ક્વેશ્ચન પૂછાણો. ધેટ મીન્સ કે હવે તમારે કોસ્ટ શીટમાં રો કોસ્ટ શીટ જ કરવાની છે પણ એમાં અમુક વસ્તુઓ ક્વેશ્ચનમાં નહીં આપી હોય કે જે આપણે ગણીને દેવાની છે. જેમ કે ક્વેશ્ચન નંબર 4 બાળકો તમે જોશો ને તો અહીંયા કીધું છે કે ફાયર occurred in a factory premises on 31st October. Accounting records have been destroyed. Certain accounting records were kept in another building. They reveal the following for the period of September 1st to 31st October. Material purchase છે અને opening stock આપ્યો છે WIP material અને finished goods. Indirect manufacturing cost આપ્યું છે 40% of conversion cost, sales revenue, direct manufacturing labor, prime cost, gross margin percentage based on revenue and cost of goods available for sale. The loss is fully covered by insurance. Insurance company wants to know the historical cost of the inventories as a basis for negotiating settlement, although the settlement is actually to be based on replacement cost, not historical cost. You are required to compute closing WIP, closing direct material and a closing stock of finished goods. આ ત્રણ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરી નાખો. અંદાઈને સમજાણું ભાઈ? હા હા સર. તો જ્યારે પણ તમારી પાસે જો મિસિંગ વેલ્યુ નો ક્વેશ્ચન હોય ને બાળકો તો સૌથી પહેલું કામ એ કરવાનું કે કોસ્ટ શીટ ડ્રો કરી લેવા. અને કોસ્ટ શીટમાં જો ખબર ન પડતી હોય તો આખી કોસ્ટ શીટ જે આપણે બનાવીએ છીએ એ લખી નાખવાનું. રો મટીરીયલ કન્ઝમ્પશન થી સ્ટાર્ટ કરી અને છેલ્લે સુધી સેલ્સ સુધી જે છે એ લખી નાખવાનું. પણ જો તમને ખબર પડતી હોય કે અમુક વસ્તુઓ ક્વેશ્ચનમાં આપી જ નથી અને કોસ્ટ શીટમાં તમારે એ લખવાનું કે થતું પણ નથી તો તમે એને સ્કીપ કરી શકો જો તમને એ ખબર પડતી હોય. મને ખબર પડતી નથી કે ભાઈ એવી કઈ વસ્તુ છે કે જે કોસ્ટ શીટના અંદર સ્કીપ કરવાની થાય. તો આપણે જે કોસ્ટ શીટ માટે સમજ્યા છીએ કે રો મટીરીયલ કન્ઝમ્પશન, ઓપનિંગ સ્ટોક, પરચેસ લેસ ક્લોઝિંગ સ્ટોક કરીએ એટલે ઓબ્વિયસલી મને કન્ઝમ્પશન મળે. બરાબર.
ડાયરેક્ટ વેજીસ એમાં એડ કરું એટલે ફેક્ટરી ઓવરહેડ્સ મળે, પછી એના અંદર ઓપનિંગ ડબલ્યુઆઈપી ક્લોઝિંગ ડબલ્યુઆઈપી મારે એટલેસ કરવાની આવે, એડમિન ઓવરહેડ્સ એડ કરવાના આવે, બરાબર. ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ આવે, બરાબર. તો કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ થાય, જેમાંથી લેસ કરું ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ, બરાબર. તો મને COGS મળે અને એમાં હું પછી ટોટલ કોસ્ટ કે કોસ્ટ ઓફ સેલ્સ એડ કરી દઉં. તો મને જે છે ટોટલ કોસ્ટ અથવા કોસ્ટ ઓફ સેલ્સ મળી, જેમાં પ્રોફિટ એડ કરી દઉં એટલે સેલ્સ મળે. તો આ બેઝિકલી મારી કોસ્ટ શીટ નો પરફોર્મન્સ. આમાં કદાચ અમુક વસ્તુ એવી પણ બને કે જેનું કોઈ રિલેવન્સ નથી અને એ કદાચ નો લખી હોત તો પણ ચાલે, પણ મને ખબર નથી એવી કઈ વસ્તુઓ છે, એટલે મેં તો જે પરફોર્મા કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ શીટ નો હતો એ આખો કોપી પેસ્ટ કરી નાખ્યો. બરાબર છે બાળકો? બરોબર સર. હા સર. જો તમે પણ આ કરી નાખો, આટલું થઈ જાય એટલે મને કયો. સર એક્ઝામમાં એક્સેલ માં એક્ઝામ દેવા દેશે આઈસીઆઈ? હે આઈસીઆઈ અમને એક્સેલ શીટમાં આન્સર દેવા દેશે? આઈસીઆઈ નહીં આપવા દે બકા તને. સર થોડુંક મોટું કરો ને. શું કેસ? ઝૂમ કાઈ સમજાતું નથી, તમે બહુ ધીમેથી બોલી રહ્યા છો, તમને ખબર નથી પડતી શું બોલો. થોડુંક ઝૂમ કરો. ઝૂમ કરો, ઝૂમ કરીને શું કરું? હાલ બસ બસ. બરાબર બરાબર. સર નીચે નીચે કરો ને થોડું. रे उड़ती उड़ती नैनों के पे चिल्लड़ गए, झूम 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 बराबर, झूम बराबर, झूम बराबर. એક જ મિનિટ હો બાળકો. હલો ચાકુ લેક્ચર ચાલુ છે મારું બચ્ચું. ઓનલાઈન હોય ને બચ્ચું, બોલ બચ્ચું.
તારે શું જમવું છે એ કે. ઓહો, હા, આટલું બધું તું સેક્રિફાઈસ કરીશ મારા માટે યાર. ઓહો, તો તારે જે જમવું હોય બચ્ચું એ તું મંગાવ. વેરી ગુડ. ગુડ. તું જોઈ લે પછી, નહીં તો પછી ઓલું હોય તો પછી હું તો મંગાવી લઈશ ઓલામાંથી, નહીં તો પછી વાતની સેલિબ્રેશન માંથી કરી નાખો. ઓકે. તો પછી આ સેલિબ્રેશન માંથી ઓર્ડર કરી દે. ઓકે, બાય બાય, ટાટા, સી યુ. ડન સર. બધાને બાળકો ડન સર. 1 મિનિટ. Yes, sir. Done, sir. તો કરું રે ભાઈ, સ્ટાર્ટ. હે હા સર. હા સર. બાળકો, તો કે ક્વેશ્ચન માં જે ડેટા આપ્યો છે ને એ ડેટાને પેલા કોસ્ટ શીટ ના અંદર જેટલા પણ નંબર્સ આપ્યા, જેમ કે મને સૌથી પહેલા કીધું છે ડાયરેક્ટ મટીરીયલ પરચેસ, તો એ સીધું પરચેસ ની સામે લખી નાખીશ કે ભાઈ 2,50,000 બરાબર. એના પછી છે WIP નો ઓપનિંગ સ્ટોક છે 40,000 નો. તો WIP નો ઓપનિંગ સ્ટોક અહીંયા આ 40,000. એના પછી ડાયરેક્ટ મટીરીયલ નો ઓપનિંગ સ્ટોક છે એ અહીંયા 20,000. એના પછી ફિનિશ ગુડ્સ નો ઓપનિંગ સ્ટોક છે 37,750. તો એ આવશે અહીંયા. એના પછી મેન્યુફેક્ચરિંગ એટલે કે ફેક્ટરી ઓવરહેડ્સ આપ્યા છે જેની વર્કિંગ નોટ કરવી પડશે. સેલ્સ રેવન્યુ આપ્યું છે 7,50,000. એ હું અહીંયા લખી નાખીશ. ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ લેબર આપ્યું છે એટલે કે ડાયરેક્ટ વેજીસ છે 22,250. પછી પ્રાઇમ કોસ્ટ છે 397,750. અહીંયા આવી. ગ્રોસ માર્જિન કીધું છે 30% ઓફ રેવન્યુ, એટલે હું અહીંયા પ્રોફિટમાં લખી શકું 30% ઓફ સેલ્સ. 2,25,000 ઈ થયું. અને કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ્સ, તો કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ ક્યાં ગયું ભાઈ? આ 5,575. બરાબર. તો આટલા નંબર્સ હતા કે જે મેં સીધા લખ્યા. અને હવે વર્કિંગ નોટમાં કેલ્ક્યુલેશન ઓફ ફેક્ટરી ઓવરહેડ્સ. મને ફેક્ટરી
ઓવરહેડ્સ જે છે એ કીધું છે 40% ઓફ કન્વર્ઝન કોસ્ટ ના લેવાના છે. ના કન્વર્ઝન કોસ્ટ એટલે શું? તો કે કન્વર્ઝન કોસ્ટ એટલે એવી કોસ્ટ કે જે તમારા રો મટીરીયલ ને ફિનિશ ગુડ્સ માં કન્વર્ટ કરવા માટે તમે ઇન્કર કરો છો, જેમાં ડાયરેક્ટ વેજીસ અને ફેક્ટરી ઓવરહેડ્સ આવે. આવો આપણે આગળ એક ક્વેશ્ચન કરેલો છે. તો જો હું ધારી લઉં કે લેટ કન્વર્ઝન કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ x છે, તો પછી ફેક્ટરી ઓવરહેડ્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0.4x જેટલું, કારણ કે એના 40% છે. તો કન્વર્ઝન કોસ્ટ એટલે ડાયરેક્ટ વેજીસ પ્લસ ફેક્ટરી ઓવરહેડ્સ આપણે લખ્યું. ડાયરેક્ટ વેજીસ મને આપ્યા છે 222,250 અને ફેક્ટરી ઓવરહેડ્સ મેં ધાર્યા 0.4x છે. બરાબર. કન્વર્ઝન કોસ્ટ એટલે મેં x ધાર્યું છે, તો 222,250 પ્લસ 0.4x. 0.4x સામે જાય તો માઈનસ થાય, તો 0.6x ઇઝ ઇક્વલ ટુ 222,250. તો x ઇઝ ઇક્વલ ટુ 222,250 ડિવાઇડેડ બાય 0.6. તો x ઇઝ ઇક્વલ ટુ થાય 4 લાખ. હવે તમે કહો 3,70,417. 374,117. 3 lakh. 417. 417 પછી જો સર 3 લાખ લખો 3,70,417. 3,70,417. સમજી ગયો ભાઈ? સમજી ગયો. હા હા, એ અમે હટાવી લેશું ભાઈ. મને મારી પાર્ટી પર આવીને તમે આવું ગુગરા ગુગરા કરો, મજા ન આવે ના. એક 1,68,000 1,48,167. બરાબર છે બાળકો? હા હા સર. પહેલા તો તમે આ કરો, ક્વેશ્ચન માં જે નંબર્સ આપ્યા છે ને એ કોસ્ટ શીટ ના અંદર કોપી પેસ્ટ કરી નાખો એના રિસ્પેક્ટિવ હેડ ની સામે. બરાબર. એટલું થઈ જાય એટલે મને કયો, એટલે હું તમને વર્કિંગ નોટ વાળા પાર્ટ ઉપર લઈ જાઉં. થઈ ગયું સર. થઈ ગયું. ડન. Done. થઈ ગયું ને? હા. તો હવે આ વર્કિંગ નોટ કરી નાખો. હવે ઉડતી ઉડતી નથીઓ કે લડકે લડકે ઝૂમ બરાબર ઝૂમ બરાબર ઝૂમ બરાબર ઝૂમ. ઈટી એ શું મળ્યું મને? ઓકે, પેમેન્ટ મળ્યું. મેં ઈટી એ મને મેસેજ કર્યો છે નો, ટેન્શન માં આવી ગયો યાર.
Done, sir. ડન ડનાડન ડન બધાને બાકી 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 એક મિનિટ. બાકી यार तुम्हें किस मोड़ पे ले आया ये दिल करे हाय बोलो સર તમને જ્યારે हैं સર તમને જ્યારે એમને અમે લોકો સોંગ ગાવાનું ગઈ ત્યારે તમે ના પાડો અને એમને તમે બેઠો એટલે પછી હું શું કરું એકલો મારી આમે હોબી છે સાવ એકલો હોય તો હું લગાવું તમે એમને એમ કેટલું દિલથી ગાઓ છો તો જ્યારે અમે કહી છીએ ત્યારે એવી રીતે કરો ને. ત્યારે દિલથી હું જ્યારે ગાઉં ત્યારે તો હું દિલથી જ ગાઉં. હા હા હું ક્યાં ના પાડું છું. તો ઈ બાને તમને સાંભળવા મળી જાય ને જોઈ લે. હા હા અરે ના હું ઓલા દિવસની વાત કરતી હતી તમારી કઈક એનિવર્સરી હતી ને તમે સોંગ જ નહોતા ગાતા મારી સામે. મારી પ્રિય પત્નીએ ના પાડી હતી મને મારા સિવાય કોઈની સામે નહીં ગાવા. દિવસે તો આવ્યા જ નહોતા ને બીજે દિવસે ગાવાનું હતું. બીજે દિવસે શું આપણે કેટલા દિવસ પહેલાથી કહેતા હતા રિહર્સલ નું ઓલું. ઈ યાદ યાર તો ક્લાસીસ હતા આપણે તોય નહોતું ગાયું. હા સર ત્યારે તો આ ઓલું ફિઝિકલ ચાલુ હતું ત્યારે ના ફિઝિકલ હતું ઓનલાઈન જ હતું ત્યારે સર કંઈક 2 દિવસ ક્લાસીસ હતા આપણે. ના જાની ક્લાસીસ હતા તો મને ભૂલાઈ ગયું. સર આવ્યા નહોતા આપણે બધા રાહ જોઈને બેઠા હતા ને દિવસે નહોતા આવ્યા. હા યાદ આવ્યું. આ થઈ ગયું બાળકો. સર ડન. તો અહીંયા ફેક્ટરી ઓવરહેડ્સ માં લખવાનું ભાઈ બત્તિયાં બુઝા દો હમેं नींद नहीं बत्तियां बुझाने से भी नींद नहीं शोर ना मचाओ वरना વચ્ચેની લાઈન મહત્વની છે ને हाँ सर बुझाने वाली जाने कब आएगी આ તો અમારા કોલેજ કાળનું અમારું એન્થમ હતું બકા પારી ઉપર अरे सर પારી ઉપર વાહ સર વાહ જોરદાર ગાતા બહુ જબરી રીતે ગાતા પછી એમાં જ્યારે આવતી ને ત્યારે તો બધા આમ હૃદયથી આમ આવતું એમ સર પછી આવું કરતા તો કોઈ માર્યું નહીં ને તમને એવા કાઈ કેમ કે આવું અત્યારે કોક કરે તો સીધી ઝાપટ પડી જાય છે એ તો ક્યારે હતું એમ તો અમારે એમાં શું હતું સિંગાળા સાઈડ ની અમારે બીક ખાલી રાખો બાકી તો કાઈ વાંધો બાપુ ડાયરો જ હતો અમારે કોલેજ એટલે અમે અત્યારે તો હવે બિચારી મારી યાદો અમારી તો નહીં પણ મારી યાદો વાળી જે ફેક્ટરી હતી ને એ હવે ડિમોલિશ થઈ રહી છે એની જગ્યાએ કંઈક બિલ્ડિંગ બની રહી છે પીડીએમ ની સામે ઓકે ઈ ફેક્ટરી ની પારી 3 વર્ષ અમારા સર સારું ને તમે કોલેજ લાઈફ જીવી લીધી તો અમે લોકો તો ક્યાંય નહીં ક્લાસની લાઈફ એ નથી સર એ ઓનલાઈન છે આમે તમે લોકો તો આમે કદાચ કોલેજ ચાલુ હોત તો કોલેજ લાઈફ થોડી માની શકત હા ઈ છે તો તમારા માટે તો ક્લાસ જ કોલેજ હોત જે અત્યારે છે જ આમ તો હા પણ ઈ તો જમાનો આખો એક અલગ હતો ને 98 99 ત્યારે શું હતું કે અમારી પાસે આવા કોઈ ઉપકરણો હતા નહીં જે તમારી પાસે છે એટલે ક્યુરિયોસિટી બહુ રહેતી બધી આખી ચોપડો લેવો ચોપડો દેવો ચોપડાનો રિસ્પોન્સ આપે
અરે સર સર અત્યારે ચોપડો નથી પણ કોલેજમાં કઈક નવું ચાલતું હશે. ઈ હશે કઈ ખબર નહીં અત્યારે તો શું પણ ત્યારે ચોપડો એક એક અલગ આખો એક આખે આખું લખી નાખ્યું ને તોય મારો બેટો કઈક ચોપડો આપજે ને ચોપડો આડે લખવાનું હોય. સર ઈ બધું સ્કૂલમાં હજી ચાલુ છે હો, હજી ચાલુ છે ઈ ત્યાં બધું. શું હતું આખું અમારે તો કેવું હતું કે અમે બધા તો ઓલા કોન્વેન્ટ બોયઝ સ્કૂલમાં ભણ્યા હતા એટલે આ જીવનમાં પહેલી વાર પોઈન્ટ જોયું હતું અમે પીડીએમ ના અંદર. હા હા એટલે અમુક એમાં મારા ગ્રુપમાં એક બે જણાને બહારો બહુ વહેલી આવી ગઈ હતી જીવનમાં. એ લોકો જે સાતમા આસમાને રહેતા આખું કે જીવન આ જ છે આપણું તો આખું બધું સેટ થઈ ગયું. તો ઈ છોકરા એમાં દોસ્તારનું જે કહે ને કે એના ભેગું બાઇક ઉપર જવાનું, પાછળ પાછળ ઓલા બસની પાછળ જવાનું, બસ સ્ટેન્ડ પાસે ઉભા રહેવાનું, આ બધી તમે લોકો તો આ બધી સર આવું સ્કૂલમાં ચાલુ છે આવું બધું તમે જે કયો છો ને ઈ બધું. સર સર ડીટી જો અફસોસ વ્યક્ત કરે છે ચેટ બોક્સમાં કે હું કાયમ બુક કમ્પ્લીટ રાખું છું પણ કોઈ માગતું જ નથી. શું લખ્યું આજે બુક ડીટીએ લખ્યું ચેટ બોક્સમાં કે હું મેડમ કીધું સર હા હા તો તમને ધાર્મી મેમ ત્યાં કોલેજમાં મળ્યા? ના ના સીએ માં. ઓકે. ત્યાં સર તો ટાઈમ નહીં રહેતો હોય ને પાછળ પાછળ જવાનો સીએ માં. કોલેજમાં તો મને જોયો હતો તો એના 4 પુસ્તો ને બોલાવાની ના પાડી દે કે આ રફડું રેડિયાર છોકરા ભેગું. સર લાગે નહીં સર તમારું એવું હતું. એમાં ત્યારે પાછું ઓલું રંગીલા રિલીઝ થયું હતું અમારા એટલે અડધા તો આમિર ખાન ના બધા એમ જ હતું કે આમિર ખાન બનીને બેસું તો ઉર્મિલા મળી જશે. અડધા તો ટપોરી માંથી ઊંચા નહોતા. તો બાળકો આના ઉપર આવ્યો પાછા. તો હવે જુઓ તમે ઓલમોસ્ટ આ કોસ્ટ આખી ફિલઅપ કરી દીધી છે બરાબર. હવે શું કરવાનું તો કે હવે બહુ સિમ્પલ ઉપરથી સ્ટાર્ટ કરવાનું. કોસ્ટ શીટ નો એક મોટામાં મોટો ફાયદો શું છે કે એના અમુક જે છે એ કમ્પ્લીશન પોઈન્ટ જેમ કે આ પ્રાઇમ કોસ્ટ, ગ્રોસ ફેક્ટરી કોસ્ટ બરાબર, પછી એ જ રીતે આ ફેક્ટરી કોસ્ટ, કોસ્ટ ઓફ પ્રોડક્શન, કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ. તો આપણે ત્યાં સુધી પહોંચવાનું કે ક્યાં ટોટલ આપ્યો છે અને ટોટલ ની ઉપર પછી જોઈએ તો મિસિંગ વેલ્યુ 99% કેસીસમાં મળી જશે. જેમ કે આ ઓપનિંગ સ્ટોક અને પરચેઝ નો હું ટોટલ કરી શકું એટલે 2,70,000 થઈ જાય બરાબર છે ને બાળકો? હા. હવે આમાંથી કઈ ક્લોઝિંગ સ્ટોક લેસ થયો હોય જે અહીંયા આવે અને એમાં જો હું ડાયરેક્ટ વેજીસ એડ કરું તો એનો ટોટલ આટલો થાય છે. આનો મતલબ શું થયો કે અહીંથી જો ઉપર જાઓ રિવર્સ વર્કિંગ કરું તો અહીંયા કેટલા રૂપિયા લખેલા હોવા જોઈએ? 175,500 175,500 શું હોય? રો મટીરીયલ કન્ઝમ્પશન. આ રો મટીરીયલ કન્ઝમ્પશન 175,500 કઈ રીતે આવ્યું હોય તો કે જ્યારે આ 270 માંથી કેટલા રૂપિયા લેસ થયા હોવા જોઈએ? 94,500 પેલો આન્સર મળી ગયો ને. ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરીયલ કેટલું આવે? 94,500. સાવ સાચું. યસ સર. તો આટલું હા, કરી સર. નાખો થઈ જાય એટલે મને કહો. ડન સર.
ડન. બધાને હા સર ડન. હા સર ડન ડન. ઓકે નાઉ આગળ જઈએ તો આ 197 750 ને 148 167 આનો ટોટલ કરું એ ટોટલ કેટલો થાય? 545 917. 545 917 આ મારી ફેક્ટરી કોસ્ટ થઈ હોય, ગ્રોસ ફેક્ટરી કોસ્ટ, જેમાં 40000 એડ કરું એટલે 585 917 આવે. યસ સર. હા સર. પણ હવે અહીંયા કેટલા રૂપિયા આવશે એના માટે અહીંયા અમાઉન્ટ હોવી જોઈએ ફેક્ટરી કોસ્ટ, તો હું યાર બેલેન્સિંગ ફિગર તરીકે રૂપિયા લખી શકું. અહીંયા અમાઉન્ટ તો કઈ છે નહીં, તો હવે નીચે જવાનું હજી, તો નીચે ટોટલ અહીંયા આપ્યો 555 750, તો અહીંથી હું રિવર્સ વર્કિંગ ચાલુ કરી શકું. તો 555 750 માંથી 37 750 લેસ કરી નાખું તો અહીંયા કેટલા હોવા જોઈએ? 5,80,000. બરાબર. ફેક્ટરી કોસ્ટ ના અંદર એડમિન ઓવરહેડ્સ એડ થયા હોય ને તો ટોટલ આટલો આવ્યો. હવે એડમિન ઓવરહેડ્સ કેટલા છે એવું મને ક્વેશ્ચનમાં ક્યાંય એટલે ક્યાંય કીધું નથી. ક્યાંય જો એડમિન ઓવરહેડ્સ વિશે ડેટા આપ્યો નથી. એવું પણ નથી કે મારે એડમિન ઓવરહેડ્સ કોઈ કેલ્ક્યુલેશન કરીને ગોતવાના હોય, જેમ કે મને આ ફેક્ટરી ઓવરહેડ્સ માટે કીધું. બરાબર. આનો મતલબ શું થયો કે એડમિન ઓવરહેડ્સ જેવી કોઈ વસ્તુ હતી જ નહીં. અને જો મેં આ પહેલેથી ધ્યાન રાખ્યું હોત તો કોસ્ટ શીટ બનાવતી વખતે મેં એડમિન ઓવરહેડ્સ ન લખ્યા હોત તો ચાલે, પણ મેં નથી ધ્યાન રાખ્યું, મને નહોતી ખબર પડતી, તો કાંઈ વાંધો નહીં. આ એડમિન ઓવરહેડ્સ વિશે કાંઈ નથી કીધું, કોઈ કાળે એડમિન ઓવરહેડ્સ મળી શકતા નથી, તો આને શું ધારી લેવાના? નીલ. તો પછી 5,18,000 ના 18,000 અહીંયા ઉપર આવે. અને હવે જુઓ 585 ના 518 થયા તો કેટલા ઓછા થયા હોવા જોઈએ? 67,917. તો આ શું થાય? તો કે આ થાય મારો ક્લોઝિંગ સ્ટોક ઓફ WI. 67,009 બસ. એટલે કરવાનું શું? તો કે આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા, એમાં એડ કર્યું એટલે આટલું આવ્યું, એમાં 40,000 એડ કર્યા એટલે આટલા આવ્યા. હવે મારે અહીંયા ફિગર ગોતવો છે, તો ટોટલ ક્યાં આપ્યો તો કે ટોટલ અહીંયા આપ્યો. તો અહીંથી મેં રિવર્સ વર્કિંગ ચાલુ કર્યું તો અહીંથી હું અહીંયા પહોંચ્યો. હવે અહીંયા કાંક લખું તો અહીંયા આવી શકું. અહીંયા કેટલા રૂપિયા આવશે એને રિલેટેડ ક્વેશ્ચનમાં કાંઈ કીધું નહોતું. જો ક્વેશ્ચનમાં કાંઈ ન કીધું હોય તો હંમેશા એને 0 ધારી લેવાનું કે એના કોઈ રૂપિયા છે નહીં. તો આપણે નીલ ધારી લીધું. તો 518 ના 518, અહીંયા 585 હતા, અહીંયા 518, તો ઓબ્વિયસલી ડિફરન્સ ના રૂપિયા કેટલા આવ્યા? 67,917. કોઈને પણ ન સમજાણું હોય તો મને કહેજો બાદ. ક્લિયર સર. ડન સર. ડન સર ક્લિયર. બધાને થઈ ગયું છે ને અહીંયા સુધી? હા સર. અહીંયા સુધી પહોંચી ગયા હતા. હવે અહીંથી સીધો ટોટલ અહીંયા છે, તો અહીંથી રિવર્સ વર્કિંગ ચાલુ કરવાનું 750 થી. એમાંથી 225 કાઢી નાખો તો 525 આવે. આ 525 ટોટલ કોસ્ટ થઈ. અહીંયા સેલિંગ ઓવરહેડ્સ લખું ને કાંઈ તો ઉપર જઈ શકાય. સેલિંગ ઓવરહેડ્સ વિશે ક્વેશ્ચનમાં ક્યાંય કાંઈ કીધું નથી વર્કિંગ કરવાનું કીધું કે નથી કોઈ વસ્તુ આપી કે જેના ઉપરથી હું સેલિંગ ઓવરહેડ્સ લખી શકું. તો મારે એકચ્યુઅલમાં તો સેલિંગ ઓવરહેડ્સ લખવાના જ નહોતા, પણ તોય મેં લખ્યા છે. યા તો કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં નીલ લખી નાખશું અને ઉપર વયા જશું. તો 525 ના 525, તો ડિફરન્સ ના રૂપિયા અહીંયા મળે તમને 30,750. જે મારો શું બને? ક્લોઝિંગ સ્ટોક ઓફ
finished goods. બરાબર છે બાળકો? યસ સર. આ 555 750 સુધી આપણે પહોંચ્યા હતા. સીધું હવે નીચે જવાનું 750 એ 750 માંથી 225 લેસ કરો એટલે 525 આવે. 525 ની ઉપર જવું છે પણ સેલિંગ ઓવરહેડ્સ વિશે કઈ કીધું નથી તો એને નીલ અઝ્યુમ કર્યા એટલે 525 ના 525 અહીંયા 555 હતા જ્યારે અહીંયા 525 છે તો ડિફરન્સ ના નીકળ્યા 30,750. ડન સર. બધાને ક્લિયર ને ભાઈ? યસ સર. તો મીટિંગ માં મળીએ.